નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જે લોકો કહે છે કે તેમને પોતાની કુળદેવી વિશે ખબર નથી, કુળદેવીને નથી જાણતા અથવા તો કુળદેવી નારાજ છે, કુળદેવી ક્યાં દેવી છે, તેમનું નામ શું છે, કુળદેવીને પ્રસન્ન કરવા અથવા તેમને શોધવા માટે તમામ પ્રયત્નો કરીને થકી ગયા છે, તેવા લોકો આ વિડીયોને ચોક્કસ જોઈ લેજો, કેમ કે આજે તમને એક એવો શાસ્ત્રોક્ત અને ઋષિ મુનિઓ દ્વાર સિદ્ધ ધાર્મિક ઉપાય લઈને આવ્યા છીએ, જે ઉપાય કરવાથી તમને કુળદેવી સંબંધિત તમામ સવાલોના જવાબ મળી જશે। સનાતન હિન્દુ ધર્મમાં બીજા દેવી દેવતાઓ કરતા આપણે કુળદેવીમાં વધુમાં વધુ આસ્થા અને શ્રદ્ધા વિશ્વાસ ના રાખતા હોઈએ હોય। આપણા પૂર્વજ સમયથી આપણા કુળદેવી એક જ હોય છે। ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સૌપ્રથમ કુળદેવીના આશીર્વાદ અચૂક લેવામાં આવે છે। લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવા વરવધુ હોય કે પછી ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય એને સૌપ્રથમ કુળદેવીના દર્શન કરાવવામાં આવે છે। દરેક લોકો દેવી દેવતાઓને ખુશ રાખવા માટે હોમ હવનથી લઈને ઘણું બધું કરતા હોય છે। કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં પોતાના ઇષ્ટદેવ અને કુળદેવીના મંદિરે ઉત્સવો ઉજવતા હોય છે। વાર તહેવારે તેમના મંદિરે જઈ પ્રાર્થનાઓ કરતા હોય છે। કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં પોતાના કુળદેવીને હંમેશા આગળ રાખવામાં આવે છે। પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જેમને પોતાના કુળદેવી વિશે કોઈ જાણકારી નથી હોતી। તે લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે અમારા કુળદેવી કયા દેવી છે, અમારે કયા દેવીની પૂજા અર્ચના કરવી। આવા લોકો પોતાની કુળદેવીની શોધમાં હંમેશા ભુવા, જ્યોતિષ, બ્રાહ્મણ કે પોતાના વંશના બારોટ પાસે પણ જૂના ચોપડા વાંચાવતા હોય છે। છતાં પણ કેટલાક લોકોને પોતાની કુળદેવીનો ઇતિહાસ મળતો નથી હોતો અને આ લોકોને મનમાં હંમેશા પોતાની કુળની કુળદેવી માના ઓરતા રહ્યા કરે છે કે અમને અમારા કુળનો દીવો ક્યારે નસીબ થશે। એવા લોકો માટે આજે અમે એવો એક ચમત્કારી આપણા ઋષિ મુનિઓ દ્વાર સિદ્ધ કરેલ ધાર્મિક ઉપાય લઈને આવ્યા છીએ, જે ઉપાય જો વિશ્વાસ અને શ્રદ્ધા સાથે વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે તો વ્યક્તિને પોતાના કુળદેવીમાં 5 થી 7 દિવસની અંદર ઘરે આગમન કરીને સપને દર્શન આપે છે અને આશીર્વાદ આપે છે। આ સિવાય જો તે વ્યક્તિના સત્કર્મનું ભાગ્ય અને પુણ્ય સારા હશે તો માતાજી સપનામાં પોતાની ઓળખાણ પણ આપી દેશે। માણસની જાતિ અને વંશ કુળ અનુસાર કુળદેવી પેઢી દર પેઢી એક જ રહે છે। કુળદેવી ક્યારેય બદલાતા નથી, કારણ કે આપણા પૂર્વજોની કુળદેવીમાં અપાર આસ્થા રહી છે। વિશ્વાસની તેમને કુળદેવી દ્વારા મળતા સંકેતોમાં અપાર વિશ્વાસ અને શ્રદ્ધા હતી। કુળદેવીના આશીર્વાદથી જ કાર્યો સફળ થતા હોય છે। આપણા માતા પિતા કે દાદા દાદીના મુખે પણ આપણા કુળદેવીનું નામ આપણને ઘણીવાર સાંભળવા મળે છે। એ લોકો કુળદેવી પાસે હંમેશા સુખ સમૃદ્ધિ અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે। કહેવાય છે કે જો કુળદેવીને દિલથી પ્રાર્થના કરવામાં આવે, તેમનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિ પર આવેલી મોટામાં મોટી મુસીબતો દૂર થઈ શકે છે। આગળ આપણા વડવાઓ પણ કુળદેવીને રાજી રાખી અને સુખી સમૃદ્ધ રહ્યા છે। આજના માણસ પાસે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હાજર છે, પરંતુ શાંતિનો અભાવ છે। કુળદેવીના સ્મરણ અને પૂજનથી સાચી શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે। જો તમે પણ તમારા કુળદેવીનું સ્મરણ કરવાનું ચૂકી જાવ છો તો આજથી જ તમારા કુળદેવીનું સ્મરણ કરી અને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકો છો। એવું કહેવાય છે કે દુનિયાના તમામ રસ્તા જ્યારે બંધ થઈ જાય ત્યારે આપણા કુળનો દીવો માં કુળદેવી જ આપણને કોઈ એક શુભ રસ્તો બતાવતા હોય છે અને એ ધાર્મિક દૃષ્ટિએ સાચું પણ છે। કુળદેવીની પૂજા અને પ્રાર્થના દરરોજ થવા જોઈએ। દરરોજ નિયમિત રીતે સવારે અને સાંજે કુળદેવીના મંદિરમાં પરિવારના દરેક વ્યક્તિએ સમર્પણ કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ।
તેના કારણે અદેવીના આશીર્વાદ તમારા જીવનમાં સતત આવતા રહે અને વર્ષમાં એક વખત કુળદેવીના મંદિરે જઈ અને ત્યાં નિવેદ કે ભોગ અર્પણ કરવા જોઈએ. મિત્રો, હવે જાણીએ કે સિદ્ધ ધાર્મિક ઉપાય કયો છે. મિત્રો, આપણા ઋષિઓ દ્વારા સિદ્ધ ધાર્મિક ઉપાયમાં સૌપ્રથમ તમારે એક લાલ રંગનું નાનું કપડું લેવાનું, લાલ રંગની દોરો લેવાનો અને એક ખીલી લેવાની રહેશે. ખીલી પિત્તળની હશે તો બધું સારું રહેશે. હવે મુખ્ય વસ્તુઓ, આશરે 1-2 ચપટી કુમકુમ લો. આ જ રીતે ચંદનનો પાવડર લો, થોડી ભસ્મ લો, એક આખી હળદરનો ટુકડો લો, એક ચારકોલ એટલે કે કોલસો લો, એક લોબાન ધૂપની કોકરી લો. આમ કુલ 9 વસ્તુ થશે. મિત્રો, આ વસ્તુ આસાનીથી મળી રહેશે. તમે કોઈ પણ પૂજા સામગ્રીની દુકાનેથી ખરીદી શકો છો. હવે સૌથી પહેલા લાલ કપડામાં કોલસો મૂકો, એના પછી ચંદનનો પાવડર મૂકો, એના પછી લોબાન ધૂપની કોકરી મૂકો, એના પછી કુમકુમ મૂકો અને હળદરનો ટુકડો મૂકો. આ રીતે આ બધી વસ્તુ લાલ કપડામાં મૂકી લાલ દોરી વડે બાંધીને પોટલી બનાવી દો. હવે આ પોટલી તમારે કોઈ પણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી કે પૂનમના દિવસે અથવા તો તમે તમારી કુળદેવીની જે તિથિ રાખતા હોય તે દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાની ઉપરની તરફ ઘરની અંદરની બાજુ આપણે જે પહેલા ખીલી લીધેલી હતી તે ખીલી વડે બાંધી દેવાની છે. આ કાર્ય ઘરના પુરુષ મુખિયા કે વડીલે કરવું અથવા ઘરમાં મોટો દીકરો પણ કરી શકે છે, સ્ત્રીઓને ન કરવું. આ ઉપાય કર્યા પછી 5 થી 7 દિવસની અંદર તમારી કુળદેવી તમારા ઘરે આગમન કરશે અને તમને સપનામાં દર્શન આપશે. અને જો તમારા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન થશે તો તમને સપનામાં આવીને પોતાનું નામ પણ જણાવી દેશે. તો મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા કુળદેવીનું નામ લખતા જજો. જય માતાજી.